જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધાને। ઘણા દિવસ પછી આપણે લોંગ વિડીયો બનાવ્યો છે, એટલે તમારું આ લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે। હું જાગ્યો હતો તો વરસાદ ફૂલ શરૂ થઈ ગયો હતો, એટલે નાવાનું તો ફૂલ મન છે, પણ શું કરું, નાઈ લો કે ન નાવ? बेटा तुमसे ना हो पाएगा। હાલો નાઈ લો, ઘણા દિવસથી નાયો નથી એટલે નાવું જ પડશે। તેને પાછું થોડો વરસાદ હતો એટલે હું નાવા તો પહોંચી ગયો। આ ફોન તો નહીં ત્યાં લઈ જાવ, કારણ કે નકર ફોન કાંઈ વોટરપ્રૂફ નથી, પલ્લી જાય એટલે चीटिंग करता है तू। અત્યાર સુધી એટલો બધો વરસાદ હતો ને હું નાવા આવ્યો તો વરસાદ બંધ થઈ ગયો। બોલો આમ કેમ થાય છે મારી યારે? ઘણા દિવસ પછી મને આજ નાવાનો વિચાર આવ્યો, પછી ભગવાને બોલો મારી યારે આવું કર્યું, વરસાદ જ બંધ કરી દીધો। શું કરવું બોલો? એટલે હવે માન નથી, હું તો વહી જાઉં છું। ધીમે ધીમે વરસાદ શરૂ થયો પાછો, એટલે આપણને પાછું રહેવાનું ને, એટલે આપણે શેમ્પુ લઈને પગી ગયા। આજ ગમે છે, હવે આજ તો નાય જ લેવું છે। વરસાદ ભલે બંધ થઈ ગયો, પણ પાણી કુંડીમાંથી ટબ ભરીને આપણે તો માથે નાખવા મળ્યા, કારણ કે નાય તો લેવું જ છે। પછી મેં શેમ્પુ તળી નાખ્યો અને માથા પર નાખી દીધું। આજ તો મૂડ ચડ્યું એટલે નાય લઈને નકર પાછા ક્યારેક મૂડ નથી ચડતું 15 દી વહી જાય સો પાછા। 2 કલાક પછી ઘડીક તમે કઈ જાતા નહીં, હું તમને છે ને એક મસ્ત વસ્તુ સંભળાવું, જોજો। અત્યારે જે અવાજ આવે છે ને એ રિયલ અવાજ છે, મેં કઈ વોઇસ ઇફેક્ટ કઈ આમાં નાખી નથી, પણ તમે સાંભળજો ઘડીક। વરસાદ આવે એનો કઈ વાંધો નથી આપણે, પણ છે ને અહીંયા હુએ છે એનો કઈ વાંધો નથી। જો આ બધું બગાડે છે ને બધા ગારા વાળું, અહીંયા સંપલ પેલી હાલવું પડે છે, નકર આ પગ પાછા બધાને બગાડે। જો ને આ બધું ગારા વાળું બગાડ્યું છે, આ બધું બગાડવા વાળા કોઈ નહીં, કુતરા છે એમાં, ગારા વાળા પગ કરીને પગી જાય ઓસરીમાં। વરસાદ શાંત પડી ગયો એટલે આપણે નીકળી ગયા આટો મારવા માટે વાડીએ। સીવી તો વાડીમાં જ પણ ખાલી આમ વાટો મારવા આમ તા મસ્ત વાતાવરણ થઈ ગયું અત્યારે। તો જો શીંગું ખાવા પગી ગયા, એ ઉડી ગયા, આપણે પગ્યા ત્યારે ગજબ બેइज्जती है। સિંગ થઈ ગઈ છે, આજ ફુવારા અહીં મૂકી દીધા, વરસાદ આવે એમ નહોતું તોય, પણ સવાર વરસાદ આવી ગયો એટલે કામ થઈ ગયું, વાંધો જ નહીં આવે હવે। એટલે આ ફુવારા મૂક્યા કામ થઈ ગયું, પણ વરસાદ આવ્યો કે આપણે જ્યાં જોતું હતું મળી ગયું ને। હવે જો અહીંયા બધા સિંગ જ છે, આ બધી જગ્યાએ સિંગ જ વાવી છે, અને આ તો ઉગી ગયા છે પહેલાં વાવી એટલે આ ગામડાના જીવન બહુ મજા આવે, એમાં પછી વાડીનું જીવન એટલે જામો પડી જાય। એનું વાતાવરણ વાડીનું કંઈક અલગ જ હોય છે, આપણને નવી સ્ફૂર્તિ જ મળ્યા રાખે, એટલે મજા આવી જાય અમારા મમ્માની વાડી। મારે તમને આજે ખાસ વાત કહી છે, જે હજુ સુધી તમને કોઈ નહીં કીધું, એ વાત છે કે જો ચોમાસું અત્યારે હાલે છે, ચોમાસામાં વરસાદ આવે છે, દર ચોમાસામાં વરસાદ તો આવે જ તે, અને એક વસ્તુ એવી છે કે છે ને હંમેશાને માટે નિર્ણય રહેશે, એ વસ્તુ છે યુટ્યુબમાં હેઠે આપણે તમે જે વિડીયો જોશો ત્યાં સબસ્ક્રાઈબ કરવાનું બટન છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને કંઈક કમેન્ટ કરી દેજો। એ બટન હંમેશા આવે છે, એટલે વરસાદ તો આવીને વહી જાય છે, પણ આ બટન હંમેશા આવીને રહેશે। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।